मेरा दिल વાહ કેટલી મજા આવે નહીં આપણે સગાની કંપનીમાં કામ કરતા હોય તો કાંઈ ટેન્શન નહીં મજા આવે ત્યારે જાઓ મજા આવે ત્યારે આવો ના ના, હું દરરોજ ટાઈમે તો જાઉં છું. 10 તો અહીંયા મને દેખાય છે વાગેલા. હા, પણ અહીંથી ક્યાં આગો છે? 15 મિનિટનો રસ્તો છે. મમ્મીની દવા લેવા ગયા હતા ને સાચું બોલો એટલે મોડું થયું ને? તમારી મમ્મીના પગ એટલાય નથી ઘસાઈ ગયા કે પોતે ચાલીને મેડિકલ સુધી ના જઈ શકે. અરે ડૉક્ટરે પણ કીધું છે કે જેમ બને એમ ઓછું હાલવાનું. ડાયાબિટીસ છે એમને, પગમાં ફ્રેક્ચર નહીં કે ન ચાલી શકે. હા, એ તારી વાત હાચી, પણ હા, મમ્મીના પગે દુખે છે. પગની તો ખબર નહીં પણ અત્યારે મારું માથું દુખે છે એવી મને ખબર છે. તો હું વાંધો નહીં, હમણાં ટીકડી લઈ આવું. હા 10 વાગ્યા છે, પાછા જાઉં ટીકડી લેવા એટલે 11 વાગે ઓફિસે જજો. મારો ભાઈ તમને પગાર આપે છે ને તો કામ કરવાનું આપે છે, સમજાયું? ખાલી આંટા ફેરા આશીર્વાદ કરવાનો નહીં. હા, પણ કામ તો ત્યાં કરું જ છું. આ તો તને માથું દુખે છે ને એટલે કહું છું. ઘરમાં બધાને તકલીફ હોય જ, કોઈને ન હોય એમ નહીં, પણ ધંધે તો ટાઈમ પર જવું પડે કે નહીં? હા, આજ થોડુંક મોડું થઈ ગયું છે. થોડુંક 9 વાગે અહીંયાથી નીકળવાનો સમય છે, 10 વાગ્યા સુધી અહીંયા પાણી પીવો છો, ત્યાં જઈને પાણી ના પીવાય? મરી જાવ એટલી વારમાં? નહીં, એવું નથી, પણ હું એવું લાગે તો 1 કલાક વધારે ભરી દઉં. પ્રભુ કૃપા કરીને ધંધા ઉપર સમયસર જાઓ, નહીતર મારો ભાઈ કાઢી મૂકશે, વાર પણ નહીં લાગે. અને મોઢું જોઈને બીજું જ કોઈ નોકરી આપે એમ છે નહીં. કાંઈ વાંધો નહીં. ખતમાય ચાલો એવા નથી. હું અત્યારે હમણાં જાવ જ છું. આભાર હો, જાઓ. હા, હળવા હળવા જાજો પાછા હો, આપણે ક્યાં ઉતાવળ છે? ભલે ને 12 વાગે પહોંચો. હવે સમજાણું નોકરીએથી કેમ કાઢી મૂકે છે આને. રોજ નાના મનીઓ માડા છે હાથ. થોડું કામ પણ કરી લો. કેમ? સીતારામ આમ નામ ખુશ થઈ જશે. પણ ભગવાનનું ભજન કરું છું, એમાં પણ પ્રોબ્લેમ છે? ના ના, મને શું કામ પ્રોબ્લેમ હોય? મમ્મી ગોપી, હમ આ બધા એટલે કે સાડીની બદલે ડ્રેસ પહેરીને ઘરમાં આટા મારે છે? તો સારી લાગુ છું ને? સારીનો સવાલ નથી, પણ આપણા ઘરમાં પહેલેથી નિયમ આવે છે કે વહુઓ ઘરની સાડી જ પહેરે છે. મમ્મીજી, નિયમ પ્રમાણે જોવા જઈએ તો એવું એ હોય ને કે પતિદેવ છે ને પત્નીને કમાઈને આપે. એ નિયમ પહેલા લાગુ કરો, પછી બીજા નિયમો લાગુ કરી લેશો. એટલે ગોપીઓ, શું કહેવા માંગો છો તમે? તમારા દીકરાને કામ કોણે આપ્યું? તમારા ભાઈએ. બસ તો પછી ત્યાં જ વાત પૂરી થઈ ગઈ. મારા ભાઈને કામ આપવું પડ્યું કેમ કે બીજી કઈ નોકરી નહોતી મળતી. જો ગોપીઓ, એવું કાંઈ નથી, અને નોકરી મળી છે તો કામ કરીને રૂપિયા લે છે ને, પણ તમે આટલું બધું એનો ઘમંડ બતાવો છો. ઘમંડ તો બતાવવાની જ ને મમ્મીજી. મારા ભાઈએ કામ આપ્યું છે ને, આવડી મોટી કંપનીમાં તમારા દીકરાને કોઈ પિયોનની નોકરી પણ ના આપે, ત્યાં એને કલેક્શન ડિપાર્ટમેન્ટ સંભાળવા આપ્યો છે. એટલો મારો દીકરો હોશિયાર હશે ત્યારે જ એવી નોકરી આપી હશે ને, પણ જેને કદર થાય ને એને કદર કરવાની હોય. આ તો એવું થયું કે તમારા ભાઈએ મારા દીકરાને નોકરી આપી છે ને તો એને કદર જ નહીં હોય, એટલા માટે જ તમે આવી વાત કરો છો. મમ્મી, તમને નથી લાગતું કે તમે વધારે પડતું બડબડ કરી રહ્યા છો? ઘરમાં આટલું જ કામ કરવામાં ધ્યાન આપતા હોત ને તો ઘણું સારું રહેત. આ કામ બધું મારે એકલીને ન કરવું પડત. દીકરીને તો મોકલી દીધી છે હોસ્ટેલમાં ભણવા માટે. ક્યારે એવું વિચાર્યું કે મારી દીકરીને જો અહીંયા જ હું ભણાવું ને હોસ્ટેલની ફીનો ખર્ચો બચી જાય? ના, દીકરા ઉપર બધો બોજ નાખવો છે અને વહુ પાસે કામ કરાવવા છે અને પોતાને મહારાણીની જેમ બેસીને ભાષણ આપવું છે. અરે ગોપીઓ, ઘણી વહુઓ કામ ન કરે તો કોણ કરે? અને વાત રહે મારી દીકરીને, એના ભવિષ્યના સવાલ છે, એટલા માટે એને ભાઈએ એટલી દૂર હોસ્ટેલમાં ભણવા મોકલી છે. તો ન મોકલાય ને મમ્મી. આમાંય તે ભણીને ક્યાં મોટા પોલીસ ઓફિસર બની જવાના છે. કદાચ બની જશે તો? બની પણ જાય તો કમાઈને તો એના પતિને જ આપશે, નહીં કે તમારા દીકરાને. અને આમાંય તે તમારા દીકરાને જરાક વ્યવસ્થિત રીતે સમજાવી દેજો કે કામ ધંધા પર સમયસર જતા જાય. હા, ત્યાં કોઈ એમના બાપનું રાજ નથી. ગોપીઓ, બોલવામાં થોડી તો મર્યાદા રાખો, સીધા બાપ તરફ.
કેટલા વાગ્યા હજી નથી. આવો 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 આવો, એક મિનિટ. હા હા, શું ટાઈમ છે તમારો? નહીં, આરામથી જવાનું, કઈ કામમાં ધ્યાન દેવાનું નહીં. અને જે થવું હોય તે ભલે ને થતું ભાઈ. શાળા સાહેબની ઓફિસ છે, એ સાળો બિચારો એ રસ્તા ઉપર આવી જાય તો આપણને કઈ ચિંતા નથી. જો એમાં એવું છે ને, આ મારા મમ્મીની તબિયત સારી નહોતી એટલે હું દવા લેવા ગયો હતો. વાહ વાહ વાહ, ખરેખર જીજાજી, હા બાના બતાવવામાં તો મારે જેને તમારી પાસેથી માસ્ટરી કરવી પડશે. કેવા ગજબના બહાનાઓ હોય છે નહીં તમારી પાસે. એક દિવસ તમારી મમ્મીની તબિયત ખરાબ થઈ જાય છે, એક દિવસ તમને માથું દુખે છે, એક દિવસ અલાર્મ બંધ થઈ જાય છે, એક દિવસ વરસાદ આવે છે, એક દિવસ ગાડી બંધ પડી જાય છે, એક દિવસ તમને રિક્ષા નથી મળતી. હું ખોટું નથી બોલતો. સાચું પણ શું બોલો છો તમે? જો આ તમને આટલા સમયથી કામ શીખવી રહ્યો છું, કામ તો મગજમાં ઉતરતું નથી. ઉપરથી તમને જે સાઈડના કામ આપ્યા હોય ને એ પણ પરફેક્ટ રીતે કરી શકતા નથી. મેં શું કહ્યું હતું તમને? હા તમે કાલ પેમેન્ટ લેવા જવાનું કીધું હતું પણ હું ત્યાં ગયો તો, પણ એણે છે ને આજનું કીધું. યસ, આજનું કયું છે એ વાત ક્યારે કરવાના હતા તમે મને? એ હું અહીંયા તમારા પેમેન્ટના પૈસા આવશે, હું બીજી પાર્ટીને પેમેન્ટ કરી દઈશ એની આશાએ બેઠો હોઉં છું, અને તમે જો કે મને આ વાત કરી શકતા નથી. એવું નથી પણ મારા મમ્મી. જીજાજી જુઓ, આવી રીતના કામ નહીં થાય, અને આવી રીતના કામ કરવું મને તમારી સાથે પોસાઈ શકે એમ પણ નથી. હા તો તમે મારા જીજાજી છો ને એટલે પાલવી રહ્યો છું, બાકી બીજો કોઈ હોત ને તો એની પાસેથી મારે પગાર લેવો જોઈએ કે હું તને સાચવું છું ભાઈ, તું મને પગાર આપ લાવ. એમ કરો મને, હવે મારાથી છે ને કોઈ દી ભૂલ નહીં. ભૂલ સિવાય તો તમે કઈ કરતા નથી, અને ભૂલ થશે ને એ કેવી રીતે હું માની લઉં? હા દેવાંગભાઈ, એમાં એવું છે ને કે આ મારા મમ્મીનું મગજમાં ટેન્શન કરી ગયું ને એટલે તમને કહેતા ભૂલી ગયો. તમે ઘરે બેસીને આખો દિવસ આમ મમ્મીનું ટેન્શન લીધા કરો, બાકી કામ તો શું છે ભાઈ, થતું રહેશે, હું કરી લઈશ, હું જોઈ લઈશ. હા, જાઓ. કામ તો કરવું પડે ને. તો આવી રીતના મને કામ નહીં પોસાય. જો હવે લેટ આપ્યા જ છો ને તો આજે તમારી સજા રહેશે. આજે તમારે આખો દિવસ ઊભા ઊભા જ કામ કરવાના છે, ખુરશી ઉપર બેસવાનું નથી, અને જેટલા બહારના કામ બાકી છે ને એ બધા કામ આજે સાંજ સુધીમાં પતાવવાના છે. અને જો એ પતશે ને તો જ તમારે આવતીકાલે આવવાનું છે, નકર આવતીકાલે તમારી રજા. પણ ઓલા મનોજભાઈ ને મેં શું કીધું? કામ પતાવવાના છે, સમય બહુ ઓછો છે ને એમાં પણ તમે લેટ આપ્યા છો, એટલે હવે તમારે જોવાનું છે કે તમારે શું કરવું અને શું નહીં. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. હા બોલ્યા ને એટલો સમય વેડફાયો, એના કરતા નીકળી ગયા હોત તો. જા હવે, ઊભા છો શું? ચાલો, આજના દિવસે બહારના કામ તો પેલો પતાવી રહ્યા છે. શું બેનનો ફોન? હાલો, હા બોલ બેના, કેમ છે? પહોંચ્યા સાહેબ? હા હવે પહોંચ્યા. અહીંયા તો પછી મેં બરાબરના લઈ લીધા. લેતો રહેજે, નહીતર તો મને લાગે છે કે આ માણસને નોકરી કરવી જ નથી. નોકરી કરવી હોય કે ના કરવી હોય એ તો મને નથી સમજણ પડતી, પણ સાચું કહું ને તો આ વ્યક્તિ છે ને ક્યાંય ચાલે એમ નથી. તને આજે ખબર પડી? ભઈલા, તને જે ખબર નથી, જો આ માણસને કોઈ નાકમાંથી શેડા કાઢી દે ને તો આ એ પણ કાઢે એમ નથી. ખબર જ છે, લંગૂર છે, સાવ લંગૂર. સમજાતું નથી કે મારી બેનને આવો લંગૂર ભટકાણો ક્યાંથી? તારા પપ્પાને પૂછજે ને કે આ લંગૂર સાથે અંગૂરને કેવી રીતે મેચ કરી દીધા. તારા નહીં, આપણા બોલ ગાંડી. માર નથી બોલવું આપણા. આવાની સાથે શું કામ લગ્ન કરાવ્યા હશે ને એ જ નથી સમજાતું. સમજુ છું બેન, એટલા માટે તો આને પાલવી રહ્યો છું. આ જે કંઈ પણ કરું છું ને બધું તારા માટે જ કરી રહ્યો છું, બાકી હું જાણું છું આને છે ને નોકરીમાંથી 2 જ દિવસમાં બહાર કઢાવી શકું એમ છું, પણ શું કરું? પહેલા હું તો તને એવું કહું છું, તારી આવડી મોટી કંપનીમાં આ ગાંડાને શું કામ નોકરી આપવાની? આના કરતાં હું આને કોઈ બીજી જગ્યાએ લગાવી દઉં, કોઈ પટ્ટાવાળામાં કે પિયોન વિયોનમાં. અચ્છા, બીજી જગ્યાએ લગાવી દેવાથી શું ફાયદો થશે? ઉલટાના તારા સાસુ અને આ જે બંને તારા હાથ નીચે નાચી રહ્યા છે ને એ તાગડથી ના બંધ થઈ જશે. હું નથી ઈચ્છતો કે મારી બેન છે ને આવા કોઈ કારણથી હેરાન થાય, અને એટલા માટે જ મેં આ પ્લાન બનાવ્યો હતો ને. એટલે જ તો હું માની ગઈ. સારું ચાલ, ક્યાં ગયો છે શેડાળો? પણ જો ધ્યાન રાખજે હા બેન,
આ લોકો છે ને કોઈ પણ હિસાબે હા તને કાંઈ પણ ના કહીને જવા જોઈએ. અને કાંઈ પણ તકલીફ જેવું હોય ને તો તારો ભાઈ બેઠો છે, એક જ ફોન કરજે, સાલાઓને બધાને નમાવીને રાખીશું. એ તો હું જ કરી લઉં એમ છું, તને થોડી માં યાદ કરવો પડે. પણ આ શેડારો ગયો છે ક્યાં? હવે બહારના કામ કરવા મોકલ્યા છે, મોડા આવ્યા હતા ને તો સજા તો આપવી જ પડે કંઈક. બરાબર છે. રખડતા હશે કોઈક જગ્યાએ. જો આજે કામ ના પતાવ્યા ને તો બરાબરના ખકડાવીને મોકલીશ. તારી પાસે આવે સાંજે એટલે તું પણ તારી રીતે બધું કહી જ દેજે. હા, કઈ બાકી ના રાખતી. ના રાખો, ના રાખો. સારું. હા સારું. કઈ બીજું કઈ હોય તને કઈ નવું કહેવાનું મન થતું હોય તો પાછી મને ફોન કરીને કહેજે, એટલે બીજા દિવસે સવારે હું અહીંયા બેઠો જ છું રાહ જોઈને. સારું ચલ, બીજું કઈ કામ નહોતું ને? ના બસ જો બેઠી છું સોફા પર, આપણા બાપે જે આપ્યા છે. આ લુખાઉ પાસે તો કઈ છે નહીં. સેમ થયું. હું પણ બેઠો છું અત્યારે ઓફિસમાં, બધા કામ આની પાસે કરાવવાનો છું આજે. સારું છે. હા, ચાલ મૂકું. હા બાય, ટેક કેર બેના. માણસ નહીં સુધરે. બેટા હસો કેમ આવી રીતના સૂન મૂન બેઠો છે અને આ શું વિચાર કરી રહ્યો છે? શું કરવું કાંઈ ખબર નથી પડતી મમ્મી. મારતી છે ને એકય કામ હરખું થતું જ નથી. લો કરો વાત. આવી વાહિયાત વાત તને કોણે કરી કે તારાથી સરખું કામ નથી થતું? અત્યાર સુધીમાં મને ક્યારે સપને ખ્યાલ નથી કે મારા અશોકે કોઈ કામ બગાડ્યું હોય. અને આવું સર્ટિફિકેટ આપનારું કોણ છે તને? કોણ હોય? આપણા કિસ્મત. જો મારી વાત સાંભળો તમે. હું અત્યાર સુધી એમ માનતો હતો કે હું પહેલાં નોકરી કરતો હતો ત્યાં મેં કાંઈ નુકસાન કર્યું જ નથી, પણ હવે મને એવું લાગે છે કે ત્યાં મારી જ ભૂલ હતી. હા, એકય કામ હરખું નથી થતું. આ બધી વાત ગોપી વહુના ભાઈએ તને કઈ કરી છે? એટલે એણે કીધું જ હોય ને, કોઈને નુકસાની થતી હોય તો આપણને કહે, સમજ્યા તમે? પણ હવે શું કરવું? અરે અશોક, આવડી નાની બાબતમાં તું જો ચિંતા કરીશ તો હજી જિંદગીનો બહુ મોટો પંથ કાપવાનો છે. હવે આ બધી વાત પડતી મૂક અને સારી એવી નોકરી બીજે શોધી લે. આપણે ક્યાં નોકરીના દુકાળ પડ્યા છે? એવું કાંઈ જરૂરી તો નથી ને કે તું તારા શાળાની નોકરી કરે, એ જ મહત્વનું છે? ના ના, ને સારું જ છે, એમ કંઈ વાંધો નથી, પણ હવે શીખે એ સાંભળી લઉં. નહીં સાંભળવાનું. આપણે એકવાર સાંભળીએ ને તો બીજી વખત લોકો સંભળાવે, પણ આપણે એક વખત મોકો જ ન આપીએ તો બીજી વખત સંભળાવવાનો સવાલ જ નથી. આપણે એની ત્યાં કામ કરતા હોય તો ત્યાં આમ થોડું બોલે, અને એ તો મારા હાળા છે, બરોબર? તો નુકસાની છે ને કોઈ સહન ન કરે, કંઈક ભૂલ થઈ જાય પણ ખબર નથી પડતી કે હું કેટલું ધ્યાન રાખું છું, તોય મારથી નાની તો નાની ભૂલ થઈ જાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર, અને માણસ ભૂલ ન કરે તો કોણ કરે? અને અશોક, આ બધી વાત મગજ પર લેમાં, નહીંતર છે ને આમનામ તું ટેન્શનમાં ગળી જઈશ. તું બધું ટેન્શન સાઈડ પર મૂકી અને સારી એવી નોકરીની શોધ કર, અને ત્યાર પછી તું નોકરીમાંથી ના પાડી દે ત્યાં બસ વાત પૂરી ત્યાં. અને જો આવી રીતના બેસી રહીશ ને તો મને ચિંતા વધી જશે તારી. તમે ચિંતા નહીં કરતા કાંઈ મારી, એ બધું હરખું થઈ જાય. આમે તમારી તબિયત સારી રહેતી નથી, અને ડૉક્ટરે શું કીધું છે કે કોઈ પણ જાતનું કાંઈ ટેન્શન નહીં લેવાનું. ગોપી બહુનો પણ સ્વભાવ એવો જ છે ને, જો ને ગમે ત્યારે મને ગમે તે વસ્તુ કહી દે છે. હા એ વાત સાચી, પણ હવે સમય જ એવો છે તો આપણે કોને શું કહેવું? હે કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે આપણા ઘરમાં સારા દિવસો તો આવશે ને. આપણે બધું ઈશ્વર પર થોપી દેવાનું છે, કેમ કે કાળા માથાના માનવી કાંઈ ન કરી શકે જે 1000 હાથવાળો કરી શકે. હા, અને આ દેવાંગભાઈ ને એ તો સારા કહેવાય કે મને નોકરીએ રાખ્યો. કોઈ સારું નહીં, આ તો જરૂર હોય ને એટલે રાખે, પણ મોટાઈ કરવી હોય એટલે પછી ક્યાં જાય? તું બધી વાત પડતી મૂક ને. મેં તને કીધું ને, નિરાતે તું આરામ કર અને છે ને આ બધી વાત સાઈડ પર મૂકી દે. ભલે. સારું દીકરા, હવે છે ને હું રસોડામાં જાઉં અને થોડું ઘણું કામ છે એ પૂરું કરી લઉં. તને ખબર તો છે આ ગોપીઓ મને મદદ કરતી જ નથી, પણ
ચાલે. ગોપીઓ ગોપીઓ ક્યારના તમે ફોન લઈને બેઠા છો? કેટલી મજા આવે કા ફોન લઈને બેસવાની. એ તો ઠીક છે, પણ જો ફોનનું કામ પત્યું હોય ને તો ચા પીવાનું મન થયું છે. હા, બનાવી નાખું, મારા માટે પણ લાવજો. બનાવી નાખો એટલે તમને કામ ચિંતો છું કે તમે થોડા રસોડામાં જઈને ચા બનાવી લાવો ને. એટલું બધું દુખે છે ને શરીર, વાત જ જવા દો. જાઓ જાઓ મમ્મી, ચા બનાવે તો. ગોપીઓ તમે ફોનમાં ક્યાં ના હતા હમ ત્યારે તો વિચાર્યું નહીં કે હાથ દુખે છે. આ ફોન પકડ્યો એમાં જ તો હાથ દુખવા માંડ્યો મમ્મીજી. તમે પણ સાચે બહુ ના સમજો છો. થાકી જવાય ને, આખો દિવસ ફોન આમ પકડીને બેસી રહીએ, કેટલો થાક લાગે. ત્યારે એવું નથી વિચારતા કે તમે જે ઘરમાં વ્યવહાર કરો છો એ ખોટું છે? અને તમે ક્યારે એવું નથી વિચારતા કે આ ઘરમાં જે કમાઈને આવે છે એ મારા ભાઈથી આવે છે? અને ગોપીઓ તમે ક્યારે એવું વિચાર ન કર્યો કે કમાઈને લાવે છે પણ મારો દીકરો મહેનત તો કરે છે ને? મહેનત તમને લાગે છે કે તમારો દીકરો એટલી મહેનત કરતો હોય? આ તો મારા ભાઈને દયા આવે ને એટલે બિચારો નોકરી પર રાખે છે અને પગાર પણ આપે છે. મારા ભાઈની જગ્યાએ હું હોય ને તો હું તો રાખું જ નહીં. ગોપીઓ કયા વિચારોમાં જીવો છો? આ તમારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે એટલા માટે એટલી તો ખબર જ છે કે કોઈ પણ પોતાના સ્વાર્થ વગર કોઈને નોકરી પર નથી રાખતા. એ ડોશી બંધ થા. સ્વાર્થી કોને કહે છે? હા ગોપી, તું આ મમ્મી હારે કેવી રીતના વાત કરે છે? હવે કેવી રીતની ક્યાં આણો છો? ઈ જો શું બોલે છે પેલા. જો તું બોલવામાં ધ્યાન રાખ. નથી રાખવું. મારા ભાઈને સ્વાર્થી કહે છે. હવે ડોશલી, તારા આ દીકરાને છે ને કોઈ પટ્ટાવાળામાં ના રાખે. મારા ભાઈએ કલેક્શન ડિપાર્ટમેન્ટ આપ્યો છે, કલેક્શન ડિપાર્ટમેન્ટ. અશોક, આ ગોપી જે પ્રેઝન્ટ કરી ખોટું છે. મેં બીજી વાત કરી હતી અને ઊંધું લઈને જાને કમાવા જા તું ઈતે એટલે ખબર પડે. પુકારે બોલાવ છો તને જરી કઈ શરમય નથી આવતી. શાંતિ હો. કોઈ નોકરી નહોતું આપતું. ધોઈડા આવ્યા તા મોઢું લઈને તે બે જ માં દીકરો. મારે તમારી ગોપી હારે લગ્ન કરવા છે ઓકાત? કાઈ વાંધો નહીં, સમય આવે ને ત્યારે હું તને ઓકાત દેખાડી દઈ. અરે તમારો સમય તેલ લેવા ગયો. એક તો મારા ભાઈની નીચે કામ કરો છો 10,000 રૂપિયાડીમાં. આ તો ઠીક છે કે મારો ભાઈ વારંવાર પૈસા મોકલે છે મને, તો આ ઘર તમારું ચાલે છે. અચ્છા, હવે સમજાણું. હા, તારા ભાઈને નોકરી કરું છું એટલે જ તું આ બધી વાત કરશો ને. પણ તું સાંભળી લે, હું આજે જ આ નોકરી મૂકી દઉં એટલે આ ઝંઝટ જ જાય. આના મનમાં બધું છે ને કે મારા ભાઈને નોકરી કરે છે, એના થકી જાય પૈસા આવે છે, તો હું આજથી ને નોકરી મૂકી દઉં છું. આ ડોસરીના લીધે જ આવું થાય છે બધું. હું જરૂર છે બધું દીકરાને કહેવાની? હાથે કરીને ઘરમાં દીકરો હોય ત્યારે રામાયણું કરે. ક્યાં કમાવા જશે હવે? કોણ રાખશે એને? ચા બનાવો, જોઈ લેશું. જાઉં હું બનાવવા? ના, જાઉં છું દીકરા. મગજનું તો કચુંબર કરી નાખ્યું. સાચે જ નોકરી મૂકી દેશે તો હા, રાજ કેમ હાલશે મારું આ ઘરમાં? ગોપી, કંઈક એવું વિચાર કે નોકરી મૂકીએ તોય તારું રાજ ચાલે. દેવાંગભાઈ, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. તમે ચાલુ કામ મૂકીને કેમ આવી ગયા? તમને ખબર નથી કે પહેલા આપણે આપણું કામ પૂરું કરવાનું હોય અને આ જે કંઈ પણ વાતચીત કરવી હોય ને એ બધી લંચ ટાઈમમાં કરવાની હોય? નથી ખબર? ખબર છે મને, પણ આ વાત કરવી જરૂરી છે ને એટલે. બોલો, શું વાત કરવી છે? એમાં પણ સમય લેશો કે જેથી કરીને તમારે છે ને બીજું કંઈ ફાલતુનું કામ ના કરવું પડે. જાણું છું તમને. હા, જો મારી વાત સાંભળો. હું ગમે એટલું સારું કામ કરવા જાઉં ને તો કાંક નહીં કાંક મિસ્ટેક રહી જાય છે. હા, તો જોવું પડે કે શું કામ મિસ્ટેક રહી જાય છે, પોતાની અંદર જોવું પડે. હા, તો હું તમને એમ કહું છું કે જો હું કદાચ બહાર નોકરી કરું ને તો એ ખાલી મને નોકરીમાંથી બહાર કાઢી મૂકે, પણ
અહીંયા તમારે યારે જો ક્યારેક એવું કાંઈક બોલવાનું થઈ જાય તો આપણા બંનેના સંબંધ પણ બગડે. તો હું એમ કહું છું કે હું અહીંથી નોકરી છોડી દઉં અને બહાર. શું બોલ્યા તમે? હા, હું એમ વિચારું છું કે બહાર નોકરી કરવા જાઉં. હો જીજાજી, હા. તમે અહીંયા પણ નોકરી ધંધામાં સરખું ધ્યાન નથી આપી શકતા. અમારો ઘરનો બિઝનેસ છે, છતાં પણ તમે ભૂલ ઉપર ભૂલ કરો છો. આ હું સહન કરી લેવા? હા, બીજી જગ્યાએ જશો ને તો ઉલટાના ફસાશો. કાંઈ વાંધો નહીં, એ હું સહન કરી લઈશ. ના ના, કંઈ જવાનું થતું નથી. હું તમને નહીં જવા દઉં. મારી વાત સાંભળો. આ નુકસાન કરું છું ને એ મને નથી ગમતું. સમજ્યા તમે? મને ક્યારેક પેમેન્ટ લેવાનું એ ભૂલાઈ જાય છે. અને આમ પણ મને છે ને મજા નથી આવતી, એટલે બહાર જ નોકરી કરવા વયો જાઉં. મતલબ કે બહાર જઈને રખડપટ્ટી કરવી છે? અમારી બેનને શું ભૂખે મારી નાખવી છે તમારે? અરે ના ના, ક્યાંય જવાનું નથી. અને આમ પણ તમે જ્યારે નોકરી લેવા માટે આવ્યા હતા, તમે મને કહ્યું હતું કે હું આ ધંધો શીખવા માંગુ છું. ત્યારે જ મેં તમને કહ્યું હતું ને કે શીખીને હું તમને ક્યાંય પણ બહાર જવા નહીં દઉં. તમારે અહીંયા જ કામ કરવું પડશે. હા, પણ એ તો થોડોક ધંધો તો આ મને આવડતો જ. તમે મને જે કોમ્પ્યુટરમાં શીખવાડ્યો તો એમાં કાંઈ આખું નથી મેં શીખ્યું. તો પણ આવી રીતે તમે જઈ ના શકો. હું તમને ક્યાંય નહીં જવા દઉં. ના પાડું છું ને? જો તમને એમ લાગતું હોય છે, પણ હું છે ને હું ગમે ત્યાં નોકરી કરી લઈ. મારી કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે, સમજ્યા? અને આ મારો છેલ્લો નિર્ણય છે. હું છેલ્લો નિર્ણય? અરે પણ છેલ્લો નિર્ણય હું લઈશ તમારા માટે. જીજાજી એકલી તો ગયા છે, પણ મને લાગે છે કે એમને એકવાર જાણ તો કરવી જ પડશે. વળે તો સારું. કરતી હશે. હાલો. બોલ. હા બેન, તને કઈ ખ્યાલ આવ્યો કે નહીં? આ કુમાર ઘરે આવ્યા છે કે નહીં? તેલ લેવા ગયો તારો કુમાર. હા, શું તેલ લેવા ગયા? હું તને એ કહેવા માંગુ છું કે અહીંયાથી ગુસ્સો કરીને નીકળી ગયા છે. જાવા મને શેડાડાને સવારમાં મગજનો અઠ્ઠો કરી નાખ્યો એને. અરે પણ અહીંયા મગજની કઢી મારી થઈ ગઈ છે. તને ખબર છે? અહીંયાથી નોકરી છોડીને ગયા છે. સાચેમાં? હા, તો તને શું લાગે છે કે મેં તને આ મજાક કરવા માટે ફોન કર્યો છે? મને તો લાગ્યું અહીંયા મજાક કરીને ગયા, ત્યાં આવીને સાચે નોકરી મૂકી દીધી. અરે સાચે જ. મેં તો એમને મનાવ્યા અને રોકવાની કોશિશ પણ કરી, પણ માને તો ને. આ છે ને, જેની પાસે ન હોય ને એને અભિમાન વધારે પડતું જ હોય, અને જેને અભિમાન હોય ને એને સમજવું કે એની પાસે છે જ નહીં કાંઈ. અરે લુખાને નોકરી મૂકવાની શું જરૂર હતી? અને તારે શું કામ મૂકવા દેવી જોઈએ? અરે પણ મેં ના જ પાડી હતી. માને તો ને. મને કહે છે કે આપણા સંબંધો ખરાબ થશે. મારે કઈ અહીંયા નોકરો કરવો નથી. હું મારી રીતે ફોડી લઈશ. હું ફોડી લેવાનો એ? કોઈ રાખ્યા છે એને? અરે આનું મોઢું જોઈને આને કોઈ નોકરી આપે એમ નથી, તો અરે એને હોશિયારી બેન, જતી નથી. એટલા માટે જ તે મેં તને ફોન કર્યો છે કે જેથી કરીને ઘરે આવે ને તો તું કહી શકે. આ ખોટી ફાકા ફોજદારી કરતા હોય ને તો તું તારી રીતે ત્યાંથી પ્રેશર આપી શકે. સમજે છે? સમજુ તો છું, પણ એ નથી ખબર કે કરવું શું. અરે જો આ ત્યાં નોકરી મૂકી દેશે, પોતાની રીતે નોકરી શોધી લેશે, તો પછી મારે તો આ લોકોના દબાવમાં રહેવું પડશે ને ભાઈ. ના, તું સમજ. એવું નહીં બને બેન. આના માટે થઈને તું જીદ કર કે તારે કોઈ મોંઘી વસ્તુ લેવી છે, અથવા તો તારે રૂપિયાની ખાસ જરૂરિયાત છે. એની પાસે બીજું કોઈ કામ ધંધો તો છે નહીં, તો શું કરશે? પરિસ્થિતિનો માર્યો માણસ ગમે તેમ કરીને ફરી પાછો એના કામ ઉપર આવશે ને આવશે જ. તો પછી એક કામ કરું તો? હા. મને એવી ધમકી આપું તો કે હું તમારું ઘર છોડીને જતી રહીશ જો તમે મારા ભાઈને ત્યાં કામ નહીં કરો તો? બની શકે, પણ કારણ વગર એ નહીં થાય. એટલે તારી રીતે જોઈ લે. છતાંય તે મને ફરી પાછો ફોન કરજે. એકવાર ઘરે તો આવવા દે. આ ઘરે ક્યારે આવે છે અને શું કદાચ કોઈ જગ્યાએ નોકરી બોકરી શોધવા માટે ગયા હોય ને કદાચ કાંઈ હોય તો વાત તો પહેલા જાણ. ઠીક છે, ચાલ. હા સારું, ચાલ મારું કામ બતાવજો. મૂકું. સીડારાનું કંઈક તો કરવું પડશે.
સરપ્રાઈઝ! મારો દીકરો આમ અચાનક મળે હા તો સારું કહેવાય. ભગવાન તને 100 વર્ષ કરે, પણ આ વરસાદના સમયમાં તારા ભાઈને ફોન નથી થતો, એને કહેવાય નહીં તેડવા આવત. મમ્મી અત્યારે છે ને ઘણી બધી ઓનલાઈન એપ આવી ગઈ છે કે જેમાં તમે ગાડી બુક કરો ને એટલે એમાં 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય, તમારે જેમાં આવવું હોય ને એમાં આવી શકો છો. તો મેં બુક કરી અને હું આવી ગઈ, અને હું ફોન કરી દે તો સરપ્રાઈઝ ના રહેત ને. આ એ જ દામિની છે કે જે હાવ ગોગા જેવી હતી અને હોસ્ટેલમાં જઈને હોશિયાર થઈ ગઈ. એક કામ કરું, હું પાછી જતી રહું. નહીં દામિની, હવે હે એ રીતના થોડું પાછું જ હોય દીકરા. આ કેટલા સમય પછી મળવા આવી છો, તને એમ નથી થતું કે મારી મમ્મી અને મારા ભાઈને મળવા જાઉં? થાય ને, ઘણું એ થાય, પણ ત્યાંથી રજા આપવા જોઈએ ને. તમને તો ખબર છે ને, એ લોકોએ પેલું ફોર્મ ભરાયું ને એમાં લખ્યું જ તું કે અમે કહીએ ને ત્યાં સુધી તમારી દીકરી તમને મળવા નહીં આવી શકે. એ બધું છોડો ને, પેલા મને એમ કહો કે તમારી તબિયત કેમ છે? સારી છે, પણ લાગ્યું નહીં મને સારી હોય એમ. સારી છે કહ્યું ને બેટા, મને શું વાંધો હોય? અને મને તો પથ્થર ન પડે માથે. કાં? આ તમારા શબ્દો અને તમારા મોઢાના એક્સપ્રેશન મને મેચ નથી થતા. કઈ નહીં, છોડને હવે. હવે આવતાની સાથે આંસુ લપમાં પડી ગઈ છો. શું થયું છે? કહો પહેલા મને, કઈ પ્રોબ્લેમ છે? બેટા તું એક તો કદી મદીને મળવા આવે છે અને પાછી ઘરની પ્રોબ્લેમ તને કેવી એ યોગ્ય નથી લાગતું. ઘરની પ્રોબ્લેમ? શું થયું છે? બધા બરાબર? ભાઈને કંઈ થયું? ભાભી કોઈને કંઈ થયું? તમને જોઈને તો લાગે છે કે રોગ તો નથી કંઈ. શું થયું છે? બોલો ને, શું કામ ટેન્શન વધારો છો? કામિની, ફક્ત ને ફક્ત તકલીફ ભાભીની જ છે તારા. બિચારા અશોકને અને મને એના પગના નીચે દબાવીને રાખે છે. શું વાત કરો છો મમ્મી? આ થોડા સમય માટે હું હોસ્ટેલ શું જતી રહી, આ તમે તો સાસુ વહુના ઝઘડા ચાલુ કરી દીધા હોય એવું લાગે છે. અરે ભાભી એવું કરી જ ન શકે. ભાભી તો બિચારા કેટલા સારા છે. દેખાવમાં સારા હોય ને સારા ન કહેવાય, દિલથી સારા હોવા જોઈએ. પણ માણસને પૈસાનો ઘમંડ જ હોય. એ દીકરી જ્યારે સાસરે આવે ને ત્યારે પોતાના સસરાના પક્ષના બધા લોકોને પોતાના ચપ્પલ સમાન ગણતા હોય છે. બસ એ જ રીતે તારા ભાભી અમને ગણે છે. સારું, તમને એવું લાગતું હોય ને તો હું આવી ગઈ છું ને, હું બધું જ છે ને સોલ્વ કરી દઈશ. નહીં થાય દીકરા, અશોકને પણ ગમે તેમ બોલે છે કેમ કે એના ભાઈને ત્યાં નોકરી કરે છે એટલા માટે. તો આ વાત છે એમ ને? કંઈ નહીં, હું છું ને થોડા દિવસ રોકાવાની છું, બધું બરાબર થઈ જશે. અને પેલા મને એ કહું કે આ ભાઈ ભાભી છે ક્યાં, મળી તો લઉં. એ લોકોને નથી ખબર. હે રૂમમાં હશે ઉપર એમના, જ્યાં મળી લે. ઠીક છે. પણ પ્લીઝ કંઈ બોલતી ને બેટા. ત્યાં સુધી ચા. આવો, આવી ગયા તમે? હા. હવે તો તમે બધા નિર્ણયો જાતે જ લેવા માંડ્યા છો કેમ? ક્યાં નિર્ણયની વાત કરશો? નોકરી છોડી દીધી, મને કીધું એ નહીં. તને કહીને જ ગયો તો ને. હા, તો મને નહોતી ખબર કે સાચેમાં છોડવાના છો. તો મને એ નહોતી ખબર કે તું આવું બોલે. આવું શું બોલી લીધું મેં વળી? મારા મમ્મીને ડોસી કરતી હતી. હા, તો તમારી માઈ તે મને ગમે એમ બોલતી હતી ને. મારા ભાઈને સ્વાર્થી કહે છે. જે માણસે કામ ધંધો આપ્યો હોય ને એની પૂજા કરવી જોઈએ. એ આપણા માઈ બાપ કહેવાય. સમજાયું? હા, એની પૂજા કરવાની હોય. કરો. પણ એના લાયક છે ને બનવું પડે પેલા. હજી મારા ભાઈને કાંઈ બોલતા પહેલા વિચારજો, કહી દઉં છું. પછી મારો મગજ જશે ને તો હું ગમે તેમ બોલી દઈશ. જો હું હાસુ હોય એ કહું ને તો અત્યાર સુધી મને આ સહન નકરો તારો ભાઈ અપમાન જ કરતો, પણ હું તોય સહન કરે ગયો. પણ આજ આ મમ્મી યારે તું આવું કરતી હતી ને માથે સહન નહોતું. તમે સહન કઈ રહી ગયા? હા, તમારાથી કંઈ થાય એવું છે ખરું? અત્યાર સુધી નોકરી જ કરતો હતો ને. હા. એટલે હવે જેને તમને કામ આપ્યું એ માણસને તમે આવું કહેશો કે એને તમને સહન કરાવ્યું. એ તો સાહેબ એવું જ હોય. જ્યારે કોઈ માણસ મદદ કરે ને ત્યારે સારો લાગે, પછી એ જ માણસ જો જરા કમથું બે શબ્દ કહી દે તો કે હું તો સહન કરતો હતો. તમારાથી તંબુરો થાય. એક કામ કરો, લાવો રૂમાલ આપો. શું કામ છે? શેડા કાઢી દો ને તમે.
નહીં? શેડાળાઓ. એક માં આવો આવો આવો. કેમ છે? હોસ્ટેલ વાળા મેડમ આવી ગયા. આ લાવો લાવો. તમારે પાકીટ ક્યાં હું છે? આવો 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 આવો. શરમાવ નહીં હો. લાવો. મૂકી આવો અંદર રૂમમાં મૂકી આવો. લાવો. ના હું મૂકી દઈશ ભાભી. હે ફોન ન કરાય, હું લેવા આવી જાત. ના મને થયું કે આવીને સરપ્રાઈઝ આપું તમને લોકોને. અમે જરાય ના ચોઈકા. કેમ છો ભાભી? મજામાં હો, બહુ મજામાં, બહુ જ સજામાં. હા એ બધું ભેગું મજા ને સજા બધું એલા રાખે. એ તમે શું પધાર્યા? ફી લેવા હોસ્ટેલની. પણ તું આવો હું કામ હજી ઘરે આવે છે ત્યાં તું આવું બધું કેવા મળે? એમાં એવું છે કે 2-3 દિવસની રજા હતી ઠેક તો મને થયું કે ઘરમાં માથે પડું એમ. હા કાંઈ વાંધો નહીં. પડાય પડાય. આપણો ભાઈ કમાય શું લેવા? તું પણ આવો હું કામ બોલશો? 2-3 દી તો રોકાવાનું કહે છે. 1 મિનિટ છે ઘરમાં લોટ માંગી આવો જાઓ. ભી કંઈ થયું છે તમને? કંઈ પ્રોબ્લેમ છે? ના ના ના, તમારા જેવા મળ્યા હોય અમને નણંદ, જેને હોસ્ટેલમાં રહીને ભણવું હોય, ભાઈ ભલે ને પછી આંટા મારતા હોય નોકરી માટે, પણ આપણે ભણવું છે, એવા માણસોને કાંઈ થઈ શકે? ના થાય, કાંઈ નથી થયું. જાઓ આરામ કરો, તમે તાર આવ્યા જ છો તો હવે. એક કામ કરો ને, હમ, હું આવી છું તો તમે આરામ કરો. હું મારા શરીરને આરામ આપી શકીશ, મારા મનને કેવી રીતે આરામ આપીશ દામિની બેન? પણ તું આ નો સમજાય એવું ન બોલ. વધારે દુખી એને કરી ઈ તો સમજતી જ હશે. 100 વાતની એક વાત, મારા ભાઈને ત્યાં પાછા નોકરીએ જાઉં, નહીતર મજા નહીં આવે. પણ મજા નહીં આવે આટલો શબ્દ બોલી એમાં સમજી જજો બધું. પણ જો શું કરવું ને આ તાર ભાભીનું કઈ ખબર નથી પડતી. તો ઠીક પણ શું છે આ બધું? જે હોય ઈ તારે 2-3 દી રોકાવું, હું ખોટી ઉપાધિ કરવી. પણ કરવી જ છું મને. કપડાં બોલ ને બેટા, કંઈ કામ હતું? બોલવાનું તમારે છે હવે. મારે બોલવાનું છે? શું બોલું તું કે? એ જ કાલની પૂછું છું કે આ બધું શું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, પણ મને કોઈ સરખો જવાબ નથી આપતું. ભાઈને પૂછું તો એમ કહે છે કે તું 3 દિવસ રોકાવા આવી છે તો આ બધી માથાકૂટમાં ન પડ. તમે કંઈ કહેતા નથી. શું છે? બરાબર જ વાત છે ને, શું કામ કહીએ? અને 3 દિવસ માટે આવી છે તો શું ત્યાં હોસ્ટેલમાં જઈશ તો આ 3 દિવસની ચિંતા લઈને જઈશ? કોણે કહ્યું તમને કે હું ચિંતા લઈને જઈશ? પહેલાં વાત તો કરો, પછી ખબર પડે ને કે મારે ચિંતા લઈને જવાનું છે કે ચિંતા દૂર કરીને જવાનું છે. બેટા વાત એ છે કે અશોકે એના શાળાને ત્યાં નોકરી છોડી દીધી છે, એ જ વાતને લઈને ચિંતામાં છે. પણ ભાઈ ત્યાં નોકરી કરવાની જરૂર શું હતી? એની નોકરી આગળ છૂટી ગઈ હતી અને ગોપીએ જ કહ્યું હતું કે એના ભાઈને ત્યાં નોકરીએ જતો રહે અને 10,000 પગારમાં નક્કી કર્યું છે અને વધારે ટોર્ચરિંગ એનો સાળો કરે છે એટલા માટે એને નોકરી છોડી દીધી. અને હા તો એ વાત ત્યાં જ પતી જાય ને, તો એ માથાકૂટ ઘરે કેવી રીતે? બેટા એક તો મેઇન મુદ્દો છે, ત્યાં નોકરી છોડી દીધી અને ગોપી એ વાત લઈને બેઠી છે કે એ નોકરીએ નહીં જઈને તો એ પિયર જતી રહેશે. છૂટાછેડા પર વાત આવી ગઈ છે. હવે તું જ કે આ વાત ચિંતાજનક છે કે નથી? ઠીક, એટલે ભાભીએ પહેલાં એમને ભાઈને ત્યાં નોકરી અપાવી ભાઈને, અને પછી તમને બધાને હેરાન કરતા હતા, અને હવે ભાઈએ નોકરી મૂકી દીધી છે તો તમને બધાને ધમકીઓ મારે છે. હા દીકરા, બસ એ જ વાતને લઈને ચિંતામાં છે કે ગોપી વો શું કરવા બેઠી છે. પહેલાં નોકરી નહોતો કરતો તો પણ ટોચરી, એના ભાઈને તે નોકરી કરી તો અમને બંનેને પગની જૂતી સમાન રાખે, અને સામેથી અશોકે નોકરી મૂકી દીધી ત્યાં તો છૂટાછેડાની વાત. ઠીક છે, એમને તો હું સીધા કરીશ. મને ખબર છે કે એમની સાથે કઈ ભાષામાં વાત કરવી. પણ દામિની તું ભાભી! કઈ કહેતી- દામિની તું કઈ ભાભી! કહેતી નહીં. ઊભી દામિની, તું ચિંતા ન કર ભાઈ, હું પણ તારી જ બેન છું. ઈ શેડા રાણે તો હું સીધો કરીને જઈશ. હું હોશિયારી મારે છે ને, નોકરી બીજે ગમતી તંબુરોએ કોઈ નોકરી આપવાનું નથી એને. હા હા, અને સાંભળ, આ બધી પપ્પાને
જય શ્રી કૃષ્ણ ભાઈ. કરું હમણાં ફોન. અરે ના ના, ચિંતા નહીં કરતો, એ તો એક કામ કરો, ફોન ચાલુ રાખો તો તમારા ભાઈ પણ અમારે જે કેવું છે ને એ બધું સાંભળી લે. હા વાંધો નહીં ભાઈ. હા હા, મૂકું. શું છે ને કે મારો ભાઈ તમારા ભાઈની જેમ નવરી બજારતો નથી, એટલે એને કામ પણ રહે છે, એને ચાલુ ન રાખી શકે ફોન. એકદમ સાચી વાત છે. મારો ભાઈ છે ને તમારા ભાઈ જો બિલકુલ ન થઈ શકે, કારણ કે એને છે ને બિચારા લોકોને જેને જરૂર હોય એને હેરાન ન કરી શકે, એટલો સારો છે મારો ભાઈ. એક મિનિટ, તમારો કહેવાનો મતલબ કે મારો ભાઈ તમારા ભાઈને હેરાન કરે છે? બિલકુલ, મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. અને તમે પણ ભાઈ ભાઈ બેન લોકોને છે ને કદર જ નથી મારા ભાઈની. જ્યારે તમારા ભાઈને કોઈ નહોતું સાચવતું ને ત્યારે મારા ભાઈએ સાચવ્યો છે ને. જ્યારે તમારા ભાઈને નોકરીમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા ને ત્યારે મારા ભાઈએ એને સાચવ્યો હતો. પણ ગોપીઓ, હમ. મારા અશોકે તો સામેથી નહોતું કીધું કે ગોપી તારા ભાઈને ત્યાં નોકરી આપ. એ તો તે જ કહ્યું હતું ને. હા, એટલે એ જ તો મોટી મહાનતા છે મારા ભાઈની, કે તમે નહોતું કીધું તો પણ સામે ચાલીને મદદ કરવા આવ્યા કે ના, મારા બને એવી બિચારા હેરાન થાય એ નહીં પોસાય. પૂછો મારા ભાઈએ કેટલી દયા ખાધી હતી તમારા પર. એટલી બધી દયા ખાવી હતી, એટલો બધો વિચાર આવતો હતો બનેવીનો, તો 10,000 રૂપિયા જ કેમ આપ્યા પગારમાં? વધારે પણ આપી શકતા હતા ને, કારણ કે તમારા ભાઈ પાસે એટલા બધા બિઝનેસ છે, એટલી બધી નોકરીઓ છે, તેમને ખબર જ હશે ને કે પછી 10,000માં અત્યારે ઘર ન ચાલે. એમની બેન કેવી રીતે રહેશે 10,000માં? જુઓ દામિની બેન, 10,000 રૂપિયા તો માત્ર કરિયાણા માટે આપ્યા હતા, બાકી એના સિવાયના એક્સ્ટ્રા ઘણા બધા આપે છે મારો ભાઈ. એટલું જ નહીં, ત્યાં ગામડેથી જે ઘઉં આવે છે ને એ પણ સુરત મોકલે છે મારો ભાઈ. પૂછો. હા, એની વાત સાચી છે. સાચી વાત છે. ઘઉં તો કરોડો રૂપિયાના આવે છે કે નહીં, એટલે મોકલાવે. ભાભી, આ મારો ભાઈ છે ને, એની ઓકાત ને એની લાયકાત છે ને એ તમારા ભાઈ કરતાં બહુ વધારે પડતી છે. આ તમે જે 10,000 રૂપિયાની નોકરી આપી છે ને, મારો ભાઈ એવી નોકરી કરે પણ નહીં. બસ હા, મારા ભાઈ માટે એક શબ્દ પણ નહીં સાંભળી લો. હું પણ મારા ભાઈ માટે એક પણ શબ્દ નહીં સાંભળી લઉં. દામિની, આ તમે જે પગાર આપો છો ને એના કરતાં તો 10 ગુણ્યા વધારે મારો ભાઈ કમાઈ શકે એમ છે. સમજી ગયા? કોઈ નોકરી આપતું નહોતું તમારા ભાઈને, ત્યારે મારા ભાઈએ સાચવ્યું હતું, તો પછી મળી જવી જોઈએ ને બીજી નોકરી. મંદીનો માહોલ છે ને એટલે બિચારાની હાલત એવી હતી. અધરવાઇઝ તો છે ને કોઈ કેવું ન પડે. અને તમે જ કોને અત્યાર સુધી મારા ભાઈ કોઈ વાતની કમી આવવા દીધી છે? અરે ખોટી માથાકૂટ મૂકો ને. ના ના ના, કરવા દો માથાકૂટ. હું મારા પિયર જ જતી રહું છું, એટલે અહીંયા ચેપ્ટર ક્લોઝ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. જે વ્યક્તિ 10,000 રૂપિયા કમાતો હોય ને એની સાથે રહેવાય જ નહીં. તમારું માન ના જાળવી શકે, તમારા ભાઈનું માન ના જાળવી શકે. એક કામ કરો, આપણે અત્યારે છે ને બધા જઈએ, વકીલને મળીએ અને પછી છૂટાછેડા કરાવી લઈએ તમારા. તું છૂટાછેડા કરાવી લેવી. જો મારી વાત સાંભળ દે, ઘર હોય ના ઠામડા ખખડતા હોય. પણ છૂટાછેડા નથી અશોક, હા. મને તેમ લાગે છે ઠામડા ખખડવાને બદલે તૂટી જશે, હમ. અને તૂટી રહ્યા છે. પણ આ બધાનું કારણ મને નથી સમજાતું કે આ બધું થઈ કેવી રીતના રહ્યું છે. આ મમ્મી, કદાચ શું થઈ કેવી રીતે રહ્યું છે? એટલે શું કહેવા માંગો છો તમે? એટલે એ જ કે જ્યારે તને જોવા આવ્યા હતા ને ત્યારે તમારા ઘરના જે વાતાવરણમાં જે સંસ્કાર ભર્યા હતા એના કારણે તને પસંદ કરી હતી. અને હા તો હું સંસ્કાર વિનાની છું. તમારા મમ્મીને સીધી રીતે સમજાવી દો, નહીંતર હું મારા પપ્પાના ઘરે સાચે જતી રહીશ. બરાબર છે. ચાલો, તમને બહુ શોખ છે ને તમારા પિયર જવાનો. અમારા ઘરમાં તો એમ પણ ઝઘડા થઈ જ રહ્યા છે ને, તો તમારા ઘરે પણ બધાને ખબર પડવી જોઈએ ને. ચાલો. અરે દામિની, મારી વાત તો સાંભળ. હવે એનાથી ભૂલ થઈ ગઈ છે અને એને નથી હજી સમજણ આવી, પણ એક દી તો સમજણ આવી જાય ને તો તું કામ ખોટી માથાકૂટ કરવી. હા? ત્યાં સુધી રાહ જોવાની. અને એમાંય એમને છૂટાછેડા લેવા જ છે તો બધાને ખબર પડવી જ જોઈએ ને. મમ્મી એક કામ કરો, એમના પપ્પાને ને એમના ભાઈને બધાને છે ને અહીંયા બોલાવી જ લો, આપણે વાત કરી જ લઈએ. ખરેખર વાત છે અશોક, એના પપ્પાને પણ બોલાવવા જરૂરી છે. જો મારા પપ્પા સુધી વાત ના જાય ના, એને ના. સમજાવી દો. જો, કેમ? શું કામ? કોઈ હા, કારણ? કેમ કે એમને પણ ખબર પડે કે એમની દીકરી અને એમનો દીકરો બંને શું કરી રહ્યા છે. અને છૂટાછેડા લેશો તો ખબર પડી જ જશે ને ભાભી. અરે જી કરે એ મારી વાત સાંભળો ને. આ વાત છે ને અહીંયા જ દબાવી દો. ના, શું કામ નથી દબાવી આ વાતને? આ વાતનું ક્લિયર થઈ જ જાય કે મેઇન વાત શું છે. આમને તમે કોને મારા પપ્પાનું નામ ના લે? મારા એક- પપ્પાને આવી બધી ખબર નથી કે હું ને મારા ભાઈ ડખા કરી છે? દામિની એક- સમજાવો. હા. દામિની એક કામ કર. તું સાંભળ્યું નહીં? જે હકીકત હતી એ તો એમના મોઢે આવી જ ગઈ ને, કઈ હકીકત? શું હકીકત? કે આવી કાંઈ તો મારા પપ્પાને ખબર છે જ નહીં.
હા, પણ ન્યા વાત હું કામ કરવી જોઈએ જેમ મમ્મી હેરાન થાય છે એમ એને એના પપ્પાને ખબર પડશે તો એ કેટલા હેરાન થાય. જોયું? અને આ મારા ભાઈના સંસ્કાર છે, આ એની લાયકાત છે કે પોતાની પત્ની છે ને એને ગમે એટલી હેરાન કરે પણ એ પોતાની પત્નીને હેરાન નહીં થવા દે. એટલે હવે બધા સમજી જાવ, બીજું તો હું કેવું. ગોપી, હજી પણ તને રિયલાઇઝ નથી થતું કે તે આટલું કર્યું અને ગમે તેવા વેણ બોલી છતાં પણ અશોક તારા માટે સારું વિચારે છે અને તું એક છૂટાછેડાની વાત લઈને બેઠી છો અને એ પણ તમે બંને ભાઈ બહેન પ્લાનિંગ કરો છો આ બધું. મારે કોઈ છૂટાછેડા લેવા નથી. કેમ? કેમ એટલે શું? આ તો પહેલા એ નોકરી કરતા ત્યારે મમ્મી મને બહુ કચકચ કરતા હતા. તો મારા ભાઈએ એવું કીધું કે એની નોકરી છોડાવી દઉં. એટલે એમની નોકરી મારા ભાઈએ જ છોડાવી દીધી. એટલે શું? વાત કરશો તું. પછી અહીંયા દેવાંગે રાખી લીધા એટલે થોડું મારું ચાલે ને ઘરમાં. તો જો અરે તમને પણ મારા સમજે, મારા પપ્પાને આવું કંઈ નહીં કહેતા. મારા પપ્પાને તમને ખબર છે ને, મારા પપ્પાને આવું બધું ખબર પડશે તો બહુ મોટી લોચા થઈ જશે. ક્યાંય નહીં ખબર પડે. પણ હું તને એક વાત કહું, તે કદાચ કીધું હોત ને કે આ ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ તો હું ના પાડત. પણ આવી રીતે હેરાન ન તો કરે. મારા મમ્મી તો ના જ પાડે જ ને. મને સાડી જ પહેરવાનું કહેતા પહેલા. મારું કઈ ના ચાલતું ઘરમાં. એવું નથી ગોપી બહુ, આ તો પહેલેથી નિયમ આવે છે ઘરમાં કે વહુઓ સાડી પહેરે. જો તે મને બેસીને સમજાવ્યું હોત ને તો હું ક્યારેય ના ન પાડત. જુઓ, બંનેને સમજવાની જરૂર છે. શાંતિથી બેસીને એકબીજાની સાથે વાત કરો ને તો બધી સમસ્યાના હલ નીકળી આવે. ભાભી, થોડુંક મમ્મી સમજશે, થોડુંક તમે સમજો. હા તો સમજી ગઈ ને, પણ મારા પપ્પાને ન કહેતો. ઠીક છે બસ બેટા. બીજી વાર આવું નહીં થાય. હા નહીં થાય. તો બસ આપણે બીજું જોઈએ છે શું? સારું, હવે આને છૂટાછેડા નથી લેવા, કંઈ નથી કરું, બધું ખરીદામ થઈ ગયું છે તો ચાની વ્યવસ્થા કરો. ભાભી કરશે ને? ના ના, હું જ બનાવવા જાઉં છું. સોરી અશોક, મેં તમને અત્યાર સુધી સેડારો, ગુંગારો, ગાંડા જેવો, પણ આળસુડો, વાયડો, હરામી, નલાયક, ગાંડો, પાંચો, ફાલતુ, આળસુ, ખબર નહીં કેટલું કેટલું કીધું. પણ ગોપી ઈ કહેતી હતી ત્યારે કહેતી હતી, પણ અત્યારે તો ન કે. હા નહીં, અત્યારે રિપીટ થઈ ગયું. કઈ વાંધો નહીં, હું ચા લઈને આવું હે ને. જો આ ભલે રિપીટ થયું પણ આજે બીજું બધું રિપીટ નહીં કરતી હો. ના ના, હા એ તો નહીં, પપ્પાને ન કહેતો. નહીં કેવી.